સીતારામ, કેમ છો બધા મજામાં? હવે આજે પાછો નવો વિડીયો શરૂ કર્યો છે. ફટાફટ પહેલાં લાઇક શેર સબસ્ક્રાઈબ અને હાઈપ આપી દો. આવ્યા છીએ હું, પપ્પા, મમ્મી, અભયભાઈ બધા આવ્યા છે. પપ્પા આરામમાં છે અને મેં અહીંયા આ બાજુ નીચેના ઘઉં હતા એ સાફ થઈ ગયા હતા. પછી હવે બેગ ભરવાનું શરૂ કર્યું હતું. હવે બેગ ખૂટી ગઈ છે પાછી, એટલે આટલા પડ્યા છે. હજી અમારા જે ઘરના ભરવાના છે ઘઉં, તો એ પહેલાં ટીપણામાં ભરી નાખશું ને પછી બેગ ખાલી થઈ જાય એટલે આ પાછા કરી લેવું. એ રીતનું કર્યું છે. હવે તો જો ટાઈમ લેપ અમે ઘાયા ભરી લઈએ. હવે જો હવે ભરાઈ ગયા છે અને હવે આપણે ઘરે લઈ જઈએ. અને સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ આ તો વાડીએ આવ્યા છીએ અને ઘઉં નીકળી ગયા છે. ઘઉં પછી તો ટ્રેક્ટરમાં લાવ્યા છે અને ઘરમાં મૂકે છે. અને આપણે જ્યારે માવઠું પડ્યું ત્યારે સિંગમાં ઘણી નુકસાની થઈ હતી. તો હવે પાછું ભાઈ આપણે વાવેતર કર્યું તો એમાં ઘઉં વાવ્યા તો ઘઉંમાં ઘણી સફળતા મળી. ઘણા સારા ઘઉં થયા. ઘઉંનું બિયારણ સારું છે ભાઈ, ટુકડા અને ઘઉં થાય સારા. એટલે ભગવાન જે દું હોય ત્યાં પાછા આપી દે. એટલે આ થોડીક વાટ 6 મહિના જોવાય એટલે ભાઈ પાછું ઘઉંમાં વળતર મળી ગયું. એ રીતનું હાલ્યા કરે. હા ભાઈ, આપણે જોઈએ વાત કરે એમ કે સિંગમાં તો આપણે જાણે એવું થયું હતું, વરસાદ આવ્યો ને બધી પલ્લી ગઈ તો સિંગમાં તો આપણે ખાલી ખાવા પૂરતું તેલ નીકળ્યું એ જ તે. પણ ઘઉંમાં આપણે સારું છે. હમણાં આ તો 2-3 દી થાય એમ કલર આવ્યું ને લેવાનું શરૂ છે. અને પાછા જો આજે કાલે 2 જણા આવ્યા હતા તો આપણે દવણું કરાવ્યું. દવણું એટલે એવું મશીન આવે, સળિયા પુતળિયા કાંકરા એવું નીકળી જાય અને હાવ સાફ ચોખ્ખા થઈ જાય ઘઉં. એ રીતનું કર્યું કાલે. અને આજે આપણે ગામમાંથી સુરેશભાઈ આવે છે, બોરડી ગામમાંથી, એ છે અને 2 ભાઈ છે. તો અમુક ભરવાના બાકી હતા એ ભર્યા અને ઘરે લાવ્યા. જો આ ટ્રેક્ટરમાં ફેરવે છે. એટલે આ રીતનું છે આપણે ઘઉંમાં. અને હવે આપણે 12 મહિનાના રાખવાના છે, એ આપણે ટીપડામાં ભરી લઈએ અને થોડા ઘરે લઈ જઈશું. બાકી વધે એ આપણે વેચી દેવાના. આ રીતનું છે ઘઉંમાં. હા, એ તો આપણે ભાઈ જે ખાતા
વધતા હોય થોડા ઘણા તો આપણા જે ગ્રુપમાં કોઈને જોતા હોય તો એને આપી દેવાના હોય. અને બાકી ભાઈ ઘઉં હારા રહ્યા એટલે હવને ઉકા આગળથી મગાવતા હોય પગી ન ઈકીએ આપણે, પણ અહીંયા નજીકમાં હોય એને પોગાડી દઈએ એટલે હવને ભાઈ આવા સારા ઘઉં ખાઈ શકાય અને મજા આવે. અને 12 મહિનાના ઘઉં ભાઈ એક ફેરી લેવાના હોય તો વ્યવસ્થિત લઈએ તો સારું લાગે એટલે મજા આવે. અને ભાઈ આપણે અઠવાડિયે આંટો મારવા આવતા હોય 2 ફેરી કે જો કસરત શરૂ છે અઠવાડિયામાં કસરત અડધો વારો ક્યારેક રજા રાખીને આવીએ ત્યારે અવાય છે. અને બાકી અહીંયા આવી કે ન આવી પણ કસરતમાં રિઝલ્ટ સારું છે અને કસરતથી ઘણો આપણને ફાયદો મળ્યો છે. એટલે કસરત કરીએ છીએ એટલે જલ્દી સારું થઈ જાય. જલ્દી સારું થઈ જાય તો ભાઈ જલ્દી વહી આવી અહીંયા અને અહીંયા તમારી ભેગા બનાવવા મળી વિડીયા એટલે થાય જમાવટ. એટલે બને એટલી કોશિશ આપણે એ છે કે ભાઈ બને એટલા જલ્દી સારા થાય અને જલ્દી અહીંયા વાડીએ તમારી હારે મોજથી વિડીયો બનાવી અને ત્યાં જમાવટ કરીએ. હા એટલે આપણે વાડીએ અત્યારે ઓછું હોય તો હાલશે, બાકી રેગ્યુલર આવવા માટે મહેનત કરીએ સહી. એટલે હવે મહેનત કરતા હોય એટલે અવાય ન અવાય પણ તમારા આશીર્વાદ અને તમારા વિચારો હવ હારે જ છે. અને અમારી કોશિશ એવી છે તમારી વાત ઉપર જલ્દીથી અમે આવી શકીએ અને જલ્દીથી વિડીયા બનાવી શકીએ. તો આપણે 10 બેગ વજન કર્યા વગરની છે, કાંઈ જે ફિક્સ વજન નથી કર્યો એટલે હવે લગભગ 2.5 ગુણ જેવા 2.5 ગુણ ઉપર થાય. હા એટલે આ ટીપણામાં ભરવાના છે આપણે ઘરે ખાવા. અને ટીપણું આપણે આ નવા રસોડામાં અંદર લઈ લીધું છે એટલે એ ઘઉંનું થઈ જાય અને અહીંયા એક બીજું બાજરાનું મૂકી દઈશું. હવે ભરી નાખીએ. લો પકડો નાખી દેવાનું. હા તારે જ નાખવું પડશે, માથે જ નખાય નહીં. બાર મહિના ઘઉં થઈ જાય ત્યાં પાછા ફોન તો આપણે થોડાક અહીંયા 2.5 ગુણ જેવા અહીંયા ભરશું અને ત્યાં થોડાક લઈ જાઉં ઘરે. ન્યાય આપણે રાખવા પડે ઘરે તે. ઘરે આ બધું છે ને પાછું અમને ખબર ન હોય હો, અમને કે ઈ કરવાનું પણ પછી અહીંથી હું વેયારો કરવો. આ લગભગ નહીં તો આ જ્યારથી વાડીનું કામકાજ શરૂ કર્યું ને એટલે નકરા આવા બાસકા જ ફેરાઈ વાસકા ફેરવા આપણે કાંઈ હાલી નહીં. અને ઘઉંમાં તો જો એવું છે, જો ઘણા પાવડર ભેળવે પછી ઘણા એડિયું દે અને ઘણા પાછા ઓલી અનાજની એવી ટીકડી આવે એ ટીકડી મૂકે. પણ આપણે વાડીએ આવ્યા અહીંયા તો 2 વર્ષથી આપણે ઘઉંમાં કાંઈ ભેળવું નથી. આ રીતે જ તે આપણે ડાયરેક્ટ રાખીએ છીએ. અને આપણે ભેળવવાનું કહીએ છીએ તો આપણે ભેળવવાનું કારણ એ કે આપણે જો ભેળવવાનું તો આપણે આ વાડી વિસ્તારમાં હવામાન ઠંડુ હોય અને વાતાવરણ સારું હોય એટલે આપણે ઘઉંને કાંઈ ન થાય એટલે આપણે કોઈ વસ્તુ ભેળવતા નથી. બાકી સિટીમાં હોય એને પાવડર છે, એડિયું છે, આ બધું કરવું પડે. પણ આપણે તો ગયા વર્ષે કાંઈ ભેળવું નહોતું પાવડર કે એડિયું. અને ઓણે આપણે જો એમને ભરી દીધા છે 12 મહિનાના ઘઉં. આ રીતનું છે. તુવેર ને આ બધું બીજું બધું થયું એ બધું આવી રીતે ટીપણા મૂકી દઈએ એટલે કઈ વાંધો ન આવે.
તુરઈ આપણે બહુ સરસ થઈ છે, વટોણા ટાંકીને મોટી ધોળી, તો એની આપણે દાળ કરાવી નાખશું અને બાકી વધે એ જોતી હોય એને આપશું. તુરમાં આ રીતનું છે. બાકી હજી આપણે લસણ ને અજમાન વરિયાળી ને એવું બધું બાકી છે. તો આ બધું ધીરે ધીરે કામ જો શરૂ છે અને બે દીકરી આવી રીતે મદદ કરે છે. ભાઈ એના પપ્પાની બહુ સેવા કરે છે અને આવી રીતે વાડીમાં તે બધું બે સંભાળે છે અત્યારે. એટલે આપણે ભગવાનની દયા છે. તો જો આપણે દી હાથમાં આવ્યો છે અને આપણે ભગવાનને ચડાવવા ફૂલે લઈ લીધા થોડાક. ઘરે જઈએ છીએ હવે. હમણાં ઘડી કરીને નીકળશું. કામ બધું પતી ગયું છે એટલે આ રીતનું છે. હવે ભાઈ આવ્યા, ઘણી મોજ આવી. અને આમાં હવે જ્યારે ટાઈમ મળે ત્યારે અવાય છે. અને ભાઈ તમારો સાથ સહકાર સારો છે. આવો નવો સાથ સહકાર આપતા રહેજો અને મળતા રહેવું આ રીતે. અને ફાઇનલ ફૂલ વિડીયામાં મળે ત્યારે ફૂલ વિડીયામાં મળશું. બાકી આ રીતે મળતા રહીશું અને આનંદ કરતા રહીશું. બાકી તમારો બધાનો સાથ સહકાર બહુ સારો છે, તો આવો નવો સાથ સહકાર આપતા રહેજો. અને હવે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.